चलो विद्यार्थीओ, हवे आपणे सीवेज ट्रीटमेंट प्लांट बाद बायोगेसना उत्पादन में सूक्ष्मजीवो केवी रीते उपयोगी थाय छे एना विषे अभ्यास करवानो छे। थोड़ुं बायोगेस विषे इंट्रोडक्शन जोई लईए। बायोगेस शुं छे? ते वायुओनुं मिश्रण छे जेमां प्रभावी वायु मिथेन होय छे। बायोगेस छे ए एक वायु नथी, परंतु एक करता वधारे वायु हशे जेमां मुख्य वायु प्रभावी वायु कयो हशे? मिथेन होय छे। आ गैसनी खासियत शुं छे? ते सूक्ष्मजीवोनी प्रक्रियाथी मेळवाय छे, એટલા માટે જ આપણે એને બાયોગેસ કહીએ છીએ। તેનો ઉપયોગ બળતણ તરીકે પણ થાય છે। સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયને પરિણામે અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુ મળે છે। પ્રાપ્ત થતા વાયુનો પ્રકાર સૂક્ષ્મજીવો અને તેના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો પર રહેલો છે। એટલે સામાન્ય રીતે જે રીતે સૂક્ષ્મજીવો વૃદ્ધિ પામી ચયાપચયની ક્રિયા કરે તેને પરિણામે આપણને એની છેલ્લી નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુ મળે છે। આ વાયુ કયા હશે એનો આધાર શેના પર રહેલો છે? સૂક્ષ્મજીવો અને કયા કાર્બનિક દ્રવ્યોનું તે પાચન કરે છે એના પર રહેલો છે। દાખલા તરીકે ખીરાનું આથવણ કે ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણાઓના ઉત્પાદન જે આગળ ભણી ગયા એમાં વધારાના વાયુ તરીકે કયો ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે। ક્લિયર? આગળ જોઈએ, સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે CO2 અને H2 સર્જે છે। આવા બેક્ટેરિયાને સંયુક્ત રીતે મિથેનોજન્સ પણ કહી શકાય। મિથેનોજન્સ શબ્દ આપણે ક્યાં ભણી ગયા? ચેપ્ટર નંબર 2 ધોરણ 11 માં, બરાબર? એમાં જ્યારે આપણે આદિ બેક્ટેરિયા ભણતા હતા એની અંદર આ શબ્દનો આપણે ઉલ્લેખ કરેલો હતો। મિથેનોજન્સ એટલા માટે કારણ કે આ બેક્ટેરિયા કેવા પ્રકારના છે? અજારક પ્રકારના છે અને સેલ્યુલોઝનું અજારક શ્વસન કરી અથવા તો અજારક પાચન કરી અને શું સર્જે છે? મિથેન વાયુ સાથે સાથે CO2 ને H2 સર્જે છે, પણ મુખ્યત્વે વાયુ કયો હશે? મિથેન છે। અને તેમાંનો આ મિથેનોજન્સ આખા સમૂહનું નામ છે। એમાંનો એક મિથેનોબેક્ટેરિયમ છે। એમાંના એક બેક્ટેરિયાનું નામ શું છે? મિથેનોબેક્ટેરિયમ છે। આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અજારક સ્લજમાં હોય છે। આપણે સ્લજ ડાયજેસ્ટરની જે વાત કરી હતી છેલ્લે લાસ્ટમાં બધો કાદવ કચરો એક ડાયજેસ્ટરમાં નાખી અને પચાવી દેવામાં આવે એની અંદર આ મિથેનોબેક્ટેરિયમ જેવા બેક્ટેરિયા હાજર હોય છે। એ સિવાય આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશય ર્યુમેન કહેવામાં આવે, જઠરનો એક ભાગ છે, આનું ઇંગ્લિશે યાદ રાખજો, ર્યુમેન, બરાબર, માં જોવા મળે છે। ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં સેલ્યુલોઝયુક્ત દ્રવ્ય આવેલું હોય છે અને ક્યાં સંગ્રહાયેલું છે? તેના અમાશયમાં। અમાશયમાં રહેલા બેક્ટેરિયા આ સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। આપણે સેલ્યુલોઝને પાચન નથી કરી શકતા કારણ કે આપણા શરીરમાં આ સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા કે ઉત્સેચકો હોતા નથી। તો આ બધા જે બેક્ટેરિયા હતા એ ક્યાં જશે? આ જે ખોરાક હતો સેલ્યુલોઝયુક્ત ખોરાકની સાથે રહેલા હશે અને જે વધારાનો જે મળ જે બહાર નીકળે છે જેને આપણે છાણ કહીએ છીએ એમાં બહાર નીકળતા હશે। આમ પશુઓનું છાણ એટલે કે મળ જેને આપણે ગોબર કહીએ છીએ તેઓ આ બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા ધરાવતા હશે કારણ કે બેક્ટેરિયા છે ક્યાં? અમાશયમાં। અમાશયમાંથી ખોરાક બહાર આવતો જશે ને પચ્યા વગરનો ખોરાક મળ સ્વરૂપે છાણ સ્વરૂપે બહાર નીકળે છે એની અંદર આ પ્રકારના બેક્ટેરિયા હશે। આ છાણ એટલે કે ગોબર બાયોગેસના ઉત્પાદનમાં વપરાય છે એટલા માટે બાયોગેસને આપણે શું કહીશું? ગોબર ગેસ પણ કહી શકાય છે। ક્લિયર? આગળ એની આખો પ્લાન્ટની આકૃતિ જોઈએ જો આ રીતે હશે। જો અહીંયા છે ને આપણે છાણ અને પાણી ભેગું કરી દઈએ, આની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા છે બધું આપણે આ અહીંયા છે ને આ સ્લરી સ્વરૂપે હશે। સ્લરી એટલે શું? કે પાણીની અંદર એક અદ્રાવ્ય જથ્થો ઉમેરીએ અને દાખલા તરીકે પાણીની અંદર ચોક નાખી દઈએ આપણે જે બોર્ડમાં વાપરીએ છીએ તો કેવું પાણી ડોળું બની જશે। એવા જે ભાગ છે એને આપણે સ્લરી કહીએ, આનું બની ગયું હશે। એમાં છે અજારક પરિસ્થિતિ હશે, આમાં ઓક્સિજન હશે નહીં। અહીંયા આ બધું પાચન થશે અને પાચન થઈ અને આ ગેસ ઉત્પન્ન થશે। જેવું ગેસ ઉત્પન્ન થશે દબાણ કરશે, દબાણ કરે એટલે આ જે છિદ્ર હતું અહીંયા જે છિદ્ર છે એ ક્યાં જતું રહેશે? ઉપર જતું રહેશે। જેવું ઉપર જશે એટલે અહીંયા પાઇપ ગોઠવેલી છે, આ પાઇપ દ્વારા બાયોગેસ બહાર નીકળે છે અને જે વધારાનો ભાગ છે બરોબર
એ અહીંયા ભેગો થઈ જશે સ્લજ, અને આ સ્લજનો આપણે સામાન્ય રીતે ખાતર તરીકે ઉપયોગ કરીશું. આ સ્લજનો ઉપયોગ શેના તરીકે કરવામાં આવશે? ખાતર તરીકે આપણે ઉપયોગ કરીશું. ક્લિયર? આ બાયોગેસ પ્લાન્ટ છે. આપણે વર્ણન તો જોવાનું જ છે, છતાં આકૃતિમાં સમજી લો કે અહીંયા શું મૂકવામાં આવે? છાણ અને પાણી ભેગું કરવામાં આવે. અહીંયા બધું ભેગું થઈ જશે. આમાં છે જેવું આવવાનું પ્રમાણ ઘટતું જશે એમાંથી અહીંયા સતત અહીંયા આવતું જશે. આમાં ડાયજેશન થશે અજારક બેક્ટેરિયા દ્વારા, એટલે પાચન થશે. આ પાચનથી ગેસ ઉત્પન્ન થશે. ગેસ રહ્યું એ ઉપરની તરફ શું કરશે? દબાણ ઉત્પન્ન કરશે. ઉપરની તરફ દબાણ ઉત્પન્ન કરે એટલે અહીંયા જે ઢાંકણ હશે એ ઢાંકણ ફ્લોટિંગ હશે, એટલે કે તરતું હશે. જેવું દબાણ ઉત્પન્ન થાય એટલે ઢાંકણ ક્યાં જશે? ઊંચું જશે, અને ઊંચું જાય એટલે એ ગેસની પાઇપલાઇન સાથે લિંક થઈ જશે, અને આ વાયુ છે આના દ્વારા બહાર નીકળી જશે. અને જે વધારાનો કચરો છે, જે બાકી રહેલો ભાગ છે, એને એક જગ્યાએ ભેગું કરી અને એને નૈસર્ગિક ખાતર તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આ બાયોગેસ પ્લાન્ટ છે. ગામડાઓમાં વધારે જોવા મળે, કારણ કે છાણ ને તેવું ત્યાં વધારે મળતું હોય, અને અત્યારે મોટા પાયે તેનો ઉપયોગ થાય છે. તો જોઈએ હવે વર્ણનમાં શું આપેલું છે. બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો 10 થી 15 ફૂટ ઊંડો બનાવેલો હોય છે, જેમાં જૈવિક કચરો છાણનો કાદવ ભરવામાં આવે છે. તેની ઉપર તરતું આચ્છાદન, આપણે મેં કીધું ને કે ઉપર એક ઢાંકણું રાખવામાં આવે. એ કેવું હશે? તરતું હશે. જેવો ગેસ ઉત્પન્ન થાય એટલે ઢાંકણું ઊંચું થઈ જશે, એટલે ગેસ એમાંથી બહાર નીકળી શકે. બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવાયેલી હોય છે, જે નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડાયેલી હશે. વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે, જે શેના તરીકે ઉપયોગી થશે? ખાતર તરીકે ઉપયોગી થાય. જો આ આકૃતિ, આ વધારાના ઢાંકણ હતું, આ ખાડો આપણે કરેલો છે, આ વધારાની પાઇપ બહાર લઈ જાય છે, અને આ ગેસને લઈ જતી પાઇપ છે. ગ્રામ્ય વિસ્તારમાં પશુનું છાણ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થતું હોય છે, કારણ કે તે પશુઓનો વિવિધ હેતુસર ઉપયોગ આપણે કરીએ છીએ, એટલે વધારે ત્યાં જોવા મળે છે. ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ જે છે ને આનું નામ એક પૂરું નામ ધ્યાન રાખવાનું છે, તથા ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન KVIC. આ KVIC નું આખું નામ શું થશે? ખાદી એન્ડ વિલેજ, એટલે કે ખાદી અને ગ્રામ્ય, ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગ, કમિશન. બરાબર? આ એનું ગુજરાતી છે, આ ઇંગ્લિશ છે. આ બંને નામ MCQ માટે ઉપયોગી છે. આના પ્રયાસોથી આપણે બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. ક્લિયર? તો આ બોર્ડની એક્ઝામ માટે અગત્યના ટોપિકમાં આવી શકે બાયોગેસ પ્લાન્ટ. ત્યારબાદ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ જૈવિક નિયંત્રકો તરીકે ભણવાનો છે. એટલે કે આપણે જે ખેતીવાડીની અંદર જે ઈયળો અથવા તો જે સૂક્ષ્મજીવો, બીજા સૂક્ષ્મજીવો જે આપણા પાકને નુકસાન કરે છે, એનો કંટ્રોલ કરવા માટે બીજા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. તો એના વિશે આપણે ભણવાનું છે. ધ્યાન રાખો, જૈવ નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુનું નિયંત્રણ કરવું. અત્યારે આધુનિક યુગમાં આપણે ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કીટનાશકો અને જંતુનાશકો એટલે પેસ્ટિસાઇડ્સના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. અત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કીટનાશકો અને જંતુનાશકનો ઉપયોગ કરીએ. આ જે રસાયણો છે ઝેરી, વિષારી છે, તે મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકારક છે, છતાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આની કમ્પેરિઝનમાં જે જૈવ નિયંત્રકો છે એ કોઈ ઝેરી પદાર્થ ઉત્પન્ન કરતા નથી. ઉપરાંત આ જે કીટનાશકો અને જંતુનાશકો છે આપણા પર્યાવરણ એટલે કે ભૂમિજળ, ફળો, શાકભાજી અને પાકોને પ્રદૂષિત કરે છે. નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક દ્વારા આપણી ભૂમિ પણ પ્રદૂષિત થઈ શકે છે. તો આ બધાનો ઓલ્ટરનેટિવ શું છે? બાયો કંટ્રોલ એટલે કે જૈવિક નિયંત્રણ. હવે આગળ જોઈએ ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ, એટલે જંતુ અને રોગનું કઈ રીતે જૈવિક નિયંત્રણ કરી શકે. કૃષિ ક્ષેત્રે આજે જૈવિક નિયંત્રણ, પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. એનો મતલબ શું થઈ ગયો?
દાખલા તરીકે આ એક પેસ્ટ છે, બરાબર, એનો ભક્ષણ કરવા માટે, એને નાશ કરવા માટે આપણે એક નવા સજીવનો ઉપયોગ કરીએ. આ સજીવ આનું શું કરી દેશે? ભક્ષણ કરી દેશે. એટલે આમાં કોઈ ઝેરી રસાયણ આપણે ઉપયોગ કરતા નથી. કે જે આપણે રોગ ઉપદ્રવી રોગકારકો છે કે જંતુઓ છે એને દૂર કરવા માટે એને ખાઈ જનારા બીજા સજીવનો ઉપયોગ કરીએ છીએ. કાર્બનિક ખેતી કરનાર ખેડૂત અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. દ્રશ્ય ભૂમિ ઉપર જેટલી જૈવ વિવિધતા વધારે તેટલું તેની સ્થાયીપણું વધારે હોય છે. અને આના દ્વારા આપણે જૈવ વિવિધતા ટકાવી રાખવામાં સફળ થઈએ છીએ. જૈવ વિવિધતાને આમાં નુકસાન થતું નથી. આગળ જોઈએ, થોડું ઇન્ટ્રોડક્શન આપેલું છે. જૈવિક ખેતી કરનાર ખેડૂતો સામાન્ય રીતે એક એવું જીવંત અને ગતિશીલ નિવસન તંત્ર વિકસાવવા માટે કાર્યરત હોય છે જેમાં કીટકો અને કેટલીક વાર ઉપદ્રવી જીવાતો, જેને આપણે કહીએ છીએ, એનું નિવારણ ન કરતા તેમને વ્યવસ્થાપન સ્તરે એટલે મેનેજેબલ લેવલ ઉપર લાવવામાં આવે. આનો મતલબ શું થઈ ગયો કે એક એવું નિવસન તંત્ર ખેડૂતો વિકસાવે છે કે જે આપણે ઉપદ્રવી જીવાતો, જે કીટકો છે ને, સાવ આપણે નાશ નથી કરતા, પરંતુ આપણે એને રોગ ન ફેલાવે એવા સ્તરે આપણે લઈ આવીએ છીએ. ખૂબ ઓછી માત્રા એની કરી દઈએ છીએ જેથી એની જૈવ વિવિધતા જળવાઈ રહે અને આપણા પાકને પણ નુકસાન થાય નહીં. ખ્યાલ આવ્યો? ફરીથી ધ્યાન રાખો, શું કહેવા માંગે છે? જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું જીવંત અને ગતિશીલ તંત્ર વિકસાવવા માટે કાર્યરત હોય છે જેમાં કીટકોનું નિવારણ એટલે નાશ ન કરતા તેને વ્યવસ્થાપન સ્તરે લાવવામાં આવે, એટલે એની માત્રા ઘટાડી દેવામાં આવે છે. વધુમાં પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિમાં આડેધડ જે લાભદાયી અને હાનિકારક બંને પ્રકારના જૈવ સ્વરૂપને મારી નાખવામાં આવે. એટલે જ્યારે આપણે કીટનાશકોનો જે છંટકાવ કરીએ છીએ, પેસ્ટિસાઇડ્સનો જે છંટકાવ કરીએ છીએ, એમાં ગમે તે રીતે લાભદાયી સજીવોનો જે કીટકો છે એ મરી જશે અને હાનિકારક બંને મરી જશે. એટલે એ પદ્ધતિ બહુ કારગર છે નહીં. એના કરતાં જૈવિક ખેતી વધારે કારગર છે. ઓર્ગેનિક ફાર્મર એટલે જે જૈવિક ખેતી કરતો ખેડૂત છે એની નજરે મોટાભાગે આ દ્રષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત પણ કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય છે. એટલે એનું નિવારણ કરવું જોઈએ નહીં, એટલે કે એને નાશ કરવો જોઈએ નહીં. તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં કે જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે નિર્ભર હોય. જે શું કહેવા માગે છે? દાખલા તરીકે આ એક્સ નામનું કીટક છે. આ એક્સ નામનું કીટક આપણને રોગ ફેલાવે છે અને અહીંયા આ એ નામનો બીજો સજીવ છે જે આ કીટકનું ભક્ષણ કરે છે, બરાબર. હવે જો આપણે પેસ્ટિસાઇડના ઉપયોગ દ્વારા આનો આપણે નાશ કરી દઈશું તો શું થશે? આ એને ખોરાક મળશે નહીં. તો આ આપણને જો ફાયદાકારક હશે તો આ નહીં જીવિત રહી શકે, એટલે આ મરી જશે તો આ મરી જશે, બરાબર. પણ એની જગ્યાએ જો આપણે આનો કીટનાશકો દ્વારા નાશ ન કરીએ અને એ વિસ્તારમાં આપણે આ એની માત્રા વધારી દઈએ તો એને શું મળશે? પોતાનો ખોરાકે મળી જશે અને પર્યાવરણની સંતુલિતતા પણ જળવાઈ રહે છે. આને જ આપણે શું કહેશું? જૈવિક ખેતી. ખ્યાલ આવે છે? ફરીથી આ શું કહેવા માગે? ધ્યાન રાખો. ઓર્ગેનિક ફાર્મરની નજરે મોટે ભાગે આ દ્રષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત કહીએ તેનું નિવારણ અનિચ્છનીય છે. કેમ? કારણ કે તેમના વગર જે લાભદાયી પરભક્ષી કે પરોપજીવી કીટક જીવિત રહી શકતા નથી કે જે આ જીવાત પર પોતાના પોષણ માટે નિર્ભર હોય. દાખલા તરીકે એ આપણા માટે લાભદાયી છે, એ એક્સ ઉપર નિર્ભર છે, એક્સ આપણા માટે હાનિકારક છે. જો આપણે એક્સને પેસ્ટિસાઇડ્સ વડે નાશ કરી દઈએ તો એ પણ વધારે લાંબો સમય જીવિત નહીં રાખી શકે કારણ કે એને ખોરાક મળશે નહીં. તો એની જગ્યાએ આપણે એવું કરી શકીએ જે વિસ્તારમાં એક્સ જ્યાં નુકસાન કરતા હોય એ વિસ્તારમાં આ સજીવની માત્રા આપણે વધારી દઈ શકાય. ક્લિયર? આને તમારે બેટ ટુ લાઈન તૈયાર નથી કરવાનું, MCQની દ્રષ્ટિથી તૈયાર કરવાનું છે. ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. આગળ ધ્યાન રાખો. જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા ઘણી બધી ઘટી જાય છે. જૈવ કૃષિના મહત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવન સ્વરૂપો કે જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ, તે જ રીતે જંતુ જીવાતના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત
તેમજ તેમના દ્વારા પસંદ કરવામાં આવતા વસવાટના સ્વરૂપોથી આપણે પરિચિત થઈ શકીએ છીએ, જે આપણને જૈવ નિયંત્રણના યોગ્ય સાધનોનો વિકાસ કરવામાં મદદ કરે છે. આ પેરેગ્રાફ થોડો કોમ્પ્લિકેટેડ આપેલો. શું કહેવા માગે છે કે આપણે આજનો વધારે અભ્યાસ કરતા જશું એમ આપણા જે જીવન સ્વરૂપો જે ખેતરમાં વસવાટ કરતા હશે એ પરભક્ષીઓ કે કયા કયા જીવજંતુઓનો ઉપયોગ કરે છે, કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે, એનો વસવાટ કયો છે, એ આપણને પરિચિત થશું. તો આપણે એ પ્રકારની વ્યવસ્થાને સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આને ગોખતાની આ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી જાણકારી માટે છે. આને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આને ધ્યાનમાં લેવાનું નથી. ક્લિયર? હવે આ તમારે યાદ રાખવાના છે. સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણો. જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે તેવા ભૃંગ કીટકો, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય. કયા બે ભૃંગ કીટકો? લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાયનો ઉપયોગ આફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવા માટે થાય છે. આ બંને આપણા માટે નુકસાનકારક છે. આફિડ્સ અને મચ્છરો આપણા જો જગ્યાએ નુકસાનકારક હોય તો આપણે કેવા ભૃંગ કીટકોનો ઉપયોગ કરવો પડે? લાલ અને કાળા રંગના નિશાન હોય એવા લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાયનો ઉપયોગ કરીએ તો આ બંને આનો ખોરાક તરીકે ઉપયોગ કરશે અને આપણને ત્યાંથી છુટકારો મળી જશે. આ પહેલું ઉદાહરણ હતું. બીજું ઉદાહરણ છે બેસિલસ થુરિન્જીએન્સિસ. આ બેક્ટેરિયાનું નામ છે. અત્યારે આપણે જે કહીએ છીએ બીટી કપાસ, બરાબર, આપણે સામાન્ય રીતે શબ્દ વાપરીએ છીએ કે બીટી કપાસ, બરાબર. આ જે બીટી કપાસ છે એનું આખું નામ શું છે? બેસિલસ થુરિન્જીએન્સિસ. આપણે જે બીટી કપાસ જેને કહીએ છીએ એ, જેને બીટી તરીકે ઓળખવામાં આવે છે, એ બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. કેટરપિલર જેને કહેવાય એના નિયંત્રણ માટે કરવામાં આવે છે. કેવી રીતે? આગળ જોઈએ. તેઓ શુષ્ક બીજાણુના સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ હોય છે, જેને પાણીમાં ભેળવીને જે અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાઈ અને ફળાવ વૃક્ષો પર તેનો છંટકાવ કરવામાં આવે છે, જ્યાં કીટકોના ડીંભ દ્વારા તે ખવાય છે. એટલે કીટકોના ડીંભ શું કરે છે? આ જે બીજાણુ સ્વરૂપે જે બેક્ટેરિયા હતા એને આપણે પાણીમાં ભેળવીને છંટકાવ કરી દીધો. કીટકોના ડીંભ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. આ ડીંભના અન્નમાર્ગમાં આ વિષ મુક્ત થાય છે અને ડીંભને મારી નાખે છે. આ બેક્ટેરિયા જીવાણુમય રોગ કેટરપિલરને મારી નાખે છે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી. ખ્યાલ આવે છે? આ ડીંભ એટલે શું? ડીંભ અવસ્થા આપણને ખ્યાલ જ છે કે ઈયળ છે, બરાબર, અથવા તો જે સજીવ છે, આ સજીવનું જ્યારે પરોક્ષ વિકાસ થતો હોય, બરાબર, ત્યારે વચ્ચેની જે અવસ્થા આવે એને આપણે શું કહીશું? ડીંભ અવસ્થા. ખ્યાલ આવે? આ ડીંભ જે કીટક છે જન્મ બાદ સીધું કીટક ના બને, વચ્ચે ડીંભ અવસ્થા આવે અને ત્યારબાદ એ વિકાસ પામીને કીટક બને છે. તો આપણે ડીંભ અવસ્થામાં જે એને ખત્મો કરી દેશું તો એમાંથી કીટકોનું નિર્માણ થશે નહીં. અને આ કોને નુકસાન કરે છે? તો રોગકારક જે કેટરપિલર છે એને મારી નાખે છે, અન્ય કીટકોને નુકસાન પહોંચાડતા નથી. હવે આ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ થુરિન્જીએન્સિસ જે વિષકારક જનીન છે એને સીધું વનસ્પતિમાં દાખલ કરી દીધું. જે આપણે બીટી કપાસ કહીને એમાં છંટકાવ કરવાની જરૂર નથી, કારણ કે વનસ્પતિની અંદર જ એવું ઝેરી જનીન દાખલ કરી દીધું છે જેના ઉપર કીટકો આગળ નુકસાન કરી શકે નહીં. આપણે 12મા ચેપ્ટરમાં આપણે આનો અભ્યાસ કરશું, બીટીનો. ફરીથી આવી વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે. બીટી કપાસ એક એવું ઉદાહરણ છે. આપણા દેશમાં કેટલાક રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ ઉદાહરણ છે ટ્રાઇકોડર્મા. આ ટ્રાઇકોડર્મા ફૂગ છે. જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાઇકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવારમાં કરવામાં આવે છે. ટ્રાઇકોડર્મા મુક્તજીવી ફૂગ છે. મુક્તજીવી ફૂગ છે જે સામાન્ય રીતે મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે અને તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક છે. તો અહીંયા ઉદાહરણ યાદ રાખવાનું. ટ્રાઇકોડર્મા ક્યાં વસે છે? મૂળમાં વસે છે. એ સિવાય જે બકુલો વાયરસ કીટકો
અને અન્ય સંધિપાદી સજીવોમાં રોગ સર્જે છે. જૈવ નિયંત્રક તરીકે વર્તતા મોટાભાગના બકુલો વાયરસનો સમાવેશ ન્યુક્લિયોપોલીહેડ્રોવાયરસ પ્રજાતિમાં થાય છે. MCQ માટે જરૂરી. શેમાં થાય છે? ન્યુક્લિયોપોલીહેડ્રોવાયરસ પ્રજાતિમાં થાય છે. આ વાયરસો જાતિ વિશેષ છે, એટલે સ્પેસિફિક જાતિના કીટકો અને સંધિપાદને જ રોગ સર્જે છે. લઘુ વર્ણપટ્ટીય કીટક પ્રયોજન એટલે નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસિડલ એપ્લિકેશન એટલે બહુ ઓછી માત્રામાં નાની રેન્જની અંદર કીટકોને નુકસાન પહોંચાડે છે. બધા કીટકોને નુકસાન પહોંચાડતા નથી. લઘુ વર્ણપટ્ટી એટલે કે નેરો સ્પેક્ટ્રમ બહુ ઓછી માત્રામાં. ઇન્સેક્ટિસિડલ એપ્લિકેશન એટલે એનું કીટકીય પ્રયોજન ધરાવે છે. નેરો સ્પેક્ટ્રમનો મિનિંગ શું થાય કે સિલેક્ટેડ કીટકોને જ નુકસાન પહોંચાડે છે, બધાને નુકસાન પહોંચાડતા નથી. તો આ ઉપયોગ માટે આને આપણે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું જોવા મળ્યું છે કે તેઓ વનસ્પતિ, સસ્તનો, પક્ષીઓ, માછલીઓ કે લક્ષ્યહીન કીટકો જે કે આના સિવાયના લઘુ વર્ણપટ્ટીય જે કીટકો છે એની જે કેટેગરીમાં આવતા હોય એ સિવાયના કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી. લાભદાયી કીટકોનું સંરક્ષણ કરવા માટે તેનો ઉપયોગ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામની અંદર IPMમાં થાય છે. આના ઉપયોગ તે સિવાય તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્રીય વિસ્તારમાં પણ ઉપચાર કરી શકાય છે. એટલે કે આના દ્વારા આપણે નિવસન તંત્રને કોઈ નુકસાન થતું નથી. અને સિલેક્ટેડ જે રોગકારક કીટકો છે એના ઉપર જ એ નુકસાન કરે છે, બાકી બીજા કોઈ વનસ્પતિ, બીજા કોઈ સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ કે માછલીઓને એ નુકસાન કરતા નથી. ક્લિયર? તો અત્યાર સુધી એક્ઝામ્પલ કયા કયા આવ્યા? એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. આ ઇન્ટ્રોડક્શન તો ખાલી સમજવા માટે છે. એક્ઝામ્પલની અંદર આ લેડીબર્ગ, ડ્રેગન ફ્લાય, એફિડ્સ, મચ્છર, બેસિલસ થુરેન્જીએન્સિસ, આ જે શબ્દ છે ટ્રાઇકોડર્મા છે, બકુલો વાયરસ, ન્યુક્લિયોપોલીહેડ્રોવાયરસ, આ શબ્દને તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. ક્લિયર? અહીં સુધી આપણે જોયું આ ચેપ્ટરની અંદર શબ્દ યાદ રાખવા અઘરા છે, એટલે વારંવાર લખીને તૈયાર કરજો. અને આગળનું જે આ પોઈન્ટનું ઇન્ટ્રોડક્શન ફરીથી હું કહું છું, આ જે ઇન્ટ્રોડક્શન છે ઇન્ટ્રોડક્શનને લખીને તૈયાર નથી કરવાનું, એને ખાલી સમજવા માટે છે. અહીંયાથી તમારે લખીને તૈયાર કરવાનું છે. ક્લિયર? હવે આપણે એક નાનું પોઈન્ટ બાકી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. ક્લિયર?